નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલમાં બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં એક બીમારી ફેલાઈ રહી છે જેનું નામ એક્સ છે। ત્યારે જે આફ્રિકામાં ઝડપીથી ફેલાઈ રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 140થી વધુ દર્દીઓના મોત થયા છે। તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 7 મહિના પહેલા આ રોગ વિશે ચેતવણી આપી હતી। આ રોગ વિશે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે, જેના કારણે ઘણા લોકો તેના વિશે જાણતા નથી। આવી સ્થિતિમાં આવો જાણીએ કે આ રોગ કેટલો ખતરનાક છે। રોગ એક્સ ત્યારે વધુ માહિતીના અભાવે ત્યારે કારણે તેનું કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યું નથી। એવું પણ માનવામાં આવે છે કે આ પ્રકારે કોઈના વાયરસને કારણે હોઈ શકે છે। ત્યારે આ બીમારી વર્ષ 2018માં પહેલીવાર ચર્ચામાં આવી હતી, પરંતુ તે પછી જ કેટલાક વિસ્તારોમાં લોકો ફ્લૂ જેવા લક્ષણો દર્શાવતા હતા। સેન્ટ્રલ આફ્રિકામાં ત્યારે ડોમિનિકન રિપબ્લિક ઓફ કોંગોમાં રોગ એક્સના મોટા ભાગના કિસ્સો જોવા મળ્યા છે। આ રોગ સૌથી વધુ ભોગ બાળકો બન્યા છે। આફ્રિકન સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રેવન્શન કહે છે કે અત્યાર સુધીમાં નોંધાયેલા 386 કેસમાંથી લગભગ 200 દર્દીઓ બાળકો છે, ત્યારે જેમાંની ઉંમર ત્યારે 5 વર્ષથી ઓછી છે। આ રોગ ફેલાવાનું કારણ તો શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી। એવું પણ માનવામાં આવે છે કે તેનું ટ્રાન્સમિશન એકથી બીજામાં ટ્રાન્સફર થાય છે, તે શ્વાસ દ્વારા ફેલાય છે અને આને રોકવા માટે WHO દ્વારા આફ્રિકામાં કેટલીક દવાઓ મોકલવામાં આવી છે, પરંતુ આ રોગ તબાહી મચાવી શકે છે તેવી આશંકા છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દે।